જય દ્વારકાધીશ। પાણી અને ટ્રેન નખાઈ ગઈ છે। પંખીડા બધા ધીમે ધીમે આવવા માંડ્યા છે। આવી કાળઝાળ ગરમીમાં આ વિડીયો મારો જોતા હોય તમે તો આવું પાણીનું કુંડિયું અને થોડીક ટ્રેન નાખી દીજો ભાઈ, ઉનાળામાં અને ચોમાસામાં। આ નદી સુકાઈ ગઈ હાવ, એટલે અમારે દર ઉનાળે અહીંયા પાણી નાખવાનું ચાલુ કરીએ અમે। ચણ તો નહીં પણ નાની ચકલી હતું, કાંગ, બાજરો, જુવાર, ઘઉં, સેવ બધું નાખી આ રીતના અમે સેવા કરી, પ્રભુ સેવા। આ બધા લીલા ઝાડવા છે, એમાં ચકલાઓ, પોપટ, બધી જાતની પંખીડાઓ આવે છે। એમાં પંખીડામાં કરતાં વધારે પ્રમાણે ખીલખોડા બહુ ઝાઝા છે। આ ઝાડ ઉપર ઝાઝા ખીલખોડા, હજી તો ખીલખોડા આવશે ઝાઝા। જો પાણી પીવે, ચણે છે, એના હાટું મકાઈ, બાજરો બધું નાખી ખીલખોડા તો રોટલી। મારો વિડીયો કોઈ પણ જોતું હોય તો એમની મેળી ઉપર કે આજુબાજુમાં જંગલ ઝાડીમાં અથવા આજુબાજુમાં કાંઈ એવું લોકેશન હોય તો ત્યાં પાણીનું કુંડિયું અને ચણ નાખી આવજો ભાઈ, જેથી કરીને પંખીડાઓને તકલીફ ન પડે આવા કાળઝાળ ઉનાળાની અંદર। મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને આજનો વિડીયો એટલો જ છે। જય દ્વારકાધીશ।